પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે ઉત્પત્તિનો 5મો અધ્યાય અને તેની 24મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચના પ્રમાણે છે, અને હનોક ઈશ્વરની સંગાથે ચાલ્યો અને તે અલોપ થયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો. આમીન. આ પ્રભુનું વચન છે, ઉત્પત્તિ 5 અને તેની 24મી કલમ. મિત્રો, આજનો જે આપણો શાસ્ત્ર પાઠ છે અને એ શાસ્ત્ર પાઠમાં હનોક વિશે આજે આપણે જોવા માંગીએ છીએ. એવી તો કઈ બાબતો હતી કે જેથી કરીને હનોક ઈશ્વરની સંગાથે ચાલ્યો અને ઈશ્વરે હનોકને લઈ લીધો. એ વાત આપણે ઉત્પત્તિ 5 અને 24માં જોઈ શકીએ છીએ. મિત્રો, ઈશ્વર સાથે ચાલવામાં ઈશ્વર સાથેનો મિલાપ, ઈશ્વર સાથે સમાધાન, ઇંગ્લિશમાં શબ્દ છે રિકન્સિલિએશન, અને એ મિલાપ અને એ સમાધાન જ્યારે આપણું ઈશ્વરની સાથે હોય ત્યારે જ આપણે ઈશ્વર સાથે ચાલી શકીએ છીએ. અને ખ્રિસ્તની મારફતે આપણે એ સમાધાનમાં આપણે આવી શકીએ છીએ અને હૃદયથી આપણે આજ્ઞા પાલન, ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ અને વિશ્વાસ સાથે ચાલીએ તો આપણે હનોકની જેમ ઈશ્વરની સંગાથે આપણે ચાલી શકીએ છીએ. અને બાઇબલમાં ચાલવું એ આપણી એ દૈનિક ક્રિયાઓ એ દર્શાવે છે અને ઘણી બધી જગ્યાએ એ ચાલવા વિશે આપણે ઉલ્લેખ આપણે જોઈ શકીએ છીએ. એ આપણી જીવન જીવવાની રીત એ દર્શાવે છે. એફએસી 5 અને 1 કહે છે પ્રેમમાં ચાલો, ગલાતી 5 અને 16 કહે છે આત્માથી ચાલો, અને 1 યોહાન 1 અને 7 કહે છે પ્રકાશમાં ચાલો, અને કલોસી 2 અને 6ઠી કલમ કહે છે ખ્રિસ્તમાં ચાલો. અને હનોક કેવી રીતે એ ઈશ્વરની સંગાથે ચાલ્યો તેના મુખ્ય 3 કારણો આજે આપણે જોવાના છે. સૌથી પહેલું કારણ ઈશ્વર સાથે ચાલવું છે. સૌથી પહેલું કારણ છે ઈશ્વર સાથે સમાધાન, મિલાપ, અને ઇંગ્લિશમાં શબ્દ છે રિકન્સિલિએશન. જો ઈશ્વર સાથે ચાલવું છે તો આપણે ઈશ્વરની સાથે સંપમાં આવવાની જરૂર છે. જે પાપને લીધે જે વિરોધાભાસ છે એ દૂર થવાની એ જરૂર છે. અને માટે જ આમોસ 3 અધ્યાય 3 કલમ કહે છે, શું 2 જણા સંપ કર્યા વગર સાથે ચાલી શકે? માટે મિલાપ, સંમતિ, સહમતિ અને એ સમાધાન જ્યાં સુધી આપણે ઈશ્વરની સાથે એમાં આવતા નથી ત્યાં સુધી આપણે ઈશ્વરની સંગતમાં રહી શકતા નથી અને સાથે આપણે ચાલી શકતા નથી. હનોક ઈશ્વરની સમક્ષ એ બંડખોર, એ બળવાખોર એ ન હતો, પણ વિશ્વાસ દ્વારા ઈશ્વરની સાથે હનોકનું સમાધાન કરવામાં આવ્યું હતું. માટે હનોક ઈશ્વરની સાથે એ મિલાપ, એ સમાધાન દ્વારા એ ઈશ્વરની સાથે એ ચાલે છે. બીજી બાબત, ઈશ્વરની સાથે ચાલવું છે તો એ પ્રેમથી સેવા કરીને આપણે ઈશ્વરની સંગાથે સાથે ચાલી શકીએ છીએ. 2 યોહાન તેનો 1 અધ્યાય 6ઠી કલમ કહે છે, આપણે તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે. હનોક ઈશ્વરની આજ્ઞા એ પાળતો હતો અને એ આજ્ઞા પાલનમાં એ ઈશ્વર પ્રત્યે પોતાનો પ્રેમ એ દર્શાવતો હતો. માટે ખ્રિસ્તનું આજ્ઞા પાલન જો આપણે કરીએ છીએ તો આપણે ખ્રિસ્ત પ્રત્યે, ઈશ્વર પ્રત્યે આપણો પ્રેમ એ દર્શાવીએ છીએ, પ્રદર્શિત આપણે કરીએ છીએ. અને ખ્રિસ્તનું આજ્ઞા પાલન એ પ્રેમથી પ્રેરિત છે. કોઈ જોર જબરજસ્તી અથવા કોઈ કાયદાકીય રીતે અથવા કોઈ ડરાવી ધમકાવીને નહીં. ઈશ્વર સાથે ચાલવું છે તો એ પ્રેમથી, એ આજ્ઞા પાલન કરીને આપણે ઈશ્વરની સંગાથે ચાલી શકીએ છીએ. કારણ કે 2 યોહાન 1 અને 6 કહે છે તેમની આજ્ઞાઓ પ્રમાણે આપણે ચાલીએ તે જ પ્રેમ છે. માટે હનોક એ પ્રેમથી ઈશ્વરની સંગાથે એ ચાલ્યો. ત્રીજી બાબત અને છેલ્લી બાબત, ઈશ્વર સાથે ચાલવા માટે ત્રીજી બાબતની જરૂર છે વિશ્વાસની. વિશ્વાસ વગર આપણે ઈશ્વરની સાથે કોઈ પણ સંજોગોમાં ચાલી શકતા નથી. 2 કોરિન્થી 5 અને 7 આપણને જણાવે છે
અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. બે પ્રમાણે ચાલી શકાય, દ્રષ્ટિથી, આંખોથી અથવા વિશ્વાસથી. પણ પ્રેરિત પાઉલ 2 કોરિન્થી 5 અને 7 કહે છે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. અને કલોસી 2 અધ્યાય 6 થી 7 કલમમાં આપણને જણાવે છે કે જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે તેમ તમે તેમનામાં ચાલો, જળ ગાળેલા, સ્થપાયેલા થઈને અને વિશ્વાસમાં દ્રઢ રહીને તમે ચાલો. મિત્રો, ઈશ્વરની સંગાતે ચાલવું છે. વિશ્વાસ ઈશ્વર પર આપણે કરવો જોઈએ. એ વિશ્વાસની આપણા જીવનોમાં એ જરૂર છે. તેનાથી જ આપણે હનોખની જેમ ઈશ્વરની સંગાતે ચાલી શકીએ છીએ. માટે હનોખ એ ઈશ્વરની સંગાતે ચાલ્યો તેના 3 કારણો. સૌથી પહેલું કારણ, ઈશ્વર સાથેનો મિલાપ એ સમાધાન. બીજું કારણ, ઈશ્વર સાથે એ પ્રેમથી ચાલ્યા. બીજું કારણ એ પ્રેમ છે. અને ત્રીજું કારણ એ વિશ્વાસ. આ મિલાપ, સમાધાન અને પ્રેમ અને વિશ્વાસ દ્વારા હનોખ ઈશ્વરની સંગાતે એ ચાલે છે અને ઈશ્વર તેને લઈ લે છે. મિત્રો, આ પ્રમાણે આવો આપણે પણ એ મિલાપ, સમાધાન કરીને, ઈશ્વરની સાથે સમાધાન કરીને, ઈશ્વરને પ્રેમ કરીને, પ્રેમથી આજ્ઞા પાલન કરીને અને વિશ્વાસ દ્વારા આપણે ઈશ્વરની સંગાતે ચાલીએ. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.